આમ તો પહેલાં જ કીધું છે કે ટૂંકમાં, એટલે અમને ખબર જ છે, કારણ કે અમે સ્કૂલમાં કે કોલેજમાં ભણતા રાણા સાહેબ, ત્યારે આપણને એવું થતું કે સારું આ મહેમાન ક્યારે જાય તો પ્રોગ્રામ ચાલુ થાય. સાચી વાત છે ને? એટલે વિદ્યાર્થીઓને એવું જ હોય કે ભાઈ આયા હોય પ્રોગ્રામ જોવા માટે, મહેમાનનું ભાષણ સાંભળવા આયા ના હોય, એટલે બહુ સમય નહીં બગાડું. અને આ બધા જ આટલી મોટી સંખ્યામાં યુગ નિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને આદર્શ પરિવાર રજત જયંતિ મહોત્સવની અંદર અહીં ઉપસ્થિત મધર ડેરીના ચેરમેન અને સંચાલક મંડળના પ્રમુખ શ્રી મારા વડીલ શ્રી ડૉક્ટર શંકરસિંહ રાણા સાહેબ, તેમજ પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ, તેમજ મહામંત્રી સંજયભાઈ, તેમજ પૂર્વ ડીઓ એવા પંચાલ સાહેબ, મારા સાથી મિત્ર અને જિલ્લા પંચાયતના સદસ્ય એવા અરવિંદસિંહ બારૈયાજી, તેમજ નરેન્દ્રસિંહ સિસોદિયાજી. પ્રોગ્રામમાં આવ્યો એટલે ઉપાધ્યાય પરિવાર આખો જ, ગીતાબેન, ચિંતનભાઈ, ઋષિભાઈ, એમના પિતાશ્રી વડીલ, એમની જોડે બેઠા પછી એક નવો પરિચય થયો. અને નવો પરિચય એમ થયો કે ઋષિભાઈના દાદા અને મારા પિતાશ્રી બંને જોડે ધારાસભ્ય હતા 1985માં. એટલે એક આ નવો પરિચય, એક નવી શરૂઆત. શૈક્ષણિક સંસ્થાઓ આમ તો ચલાવવી ખૂબ અઘરી છે. હમણાં કોકે કીધું કે વધારે ને વધારે છોકરાઓ થાય, એટલે મીન્સ એડમિશનો થાય, સંખ્યા વધે, એટલે કે 3000 જ સાચવવા અઘરા પડે છે. અને બહુ હકીકત છે, હું પણ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલો છું અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોઈએ એટલે આપણને ખબર છે કે સંસ્થામાં વચ્ચે એક મારા મિત્ર સાથે હું વાત કરતો હતો. એની સાથે વાત કરતા કરતા કીધું કે ભાઈ આપણા છોકરા પાસે આપણે કાળજી ના રાખી શકીએ, પરંતુ સંસ્થાના બાળક હોય એને કંઈ તકલીફ પડે, અથવા સ્કૂલની અંદર આવ્યો હોય બાળક, એને નાની મોટી ઈજા થાય, કાં તો એની કોઈ કમ્પ્લેન હોય, એનો પરિવાર આવ્યો હોય, તો આપણા બાળકને ઉપર કેર ના લેતા હોય પોતાના બાળકની, એટલી શાળાની અંદર રહેલા વિદ્યાર્થીઓને, એટલે એ બાળકની આપણે કેર કરતા હોઈએ છીએ. આ સંચાલક અને આ શાળાના સંચાલકનો એક ધર્મ છે. ઋષિભાઈ હમણાં વાત કરતા હતા કે એક નાની એવી રૂમમાંથી શરૂઆત કરી હતી અને ત્યારે આ 25 વર્ષે રજત જયંતિ મહોત્સવની ઉજવણીમાં આવા શુભ અવસરે અને આ સુંદર મજાના 12માના, 5માના અને પ્રી પ્રાઇમરીના બાળકોના મેં 3 ડાન્સ જોયા. અદ્ભુત. અમદાવાદની અંદર જે સંસ્થાઓની અંદર ડાન્સ થતા હોય છે એના કરતાં પણ આ સુંદર ડાન્સ આ બાળકોએ કર્યો છે. એમના માટે એક વખત જોરદાર તાલીઓ થવી જોઈએ. તાલીઓમાં કરંટ ના લાગ્યો મને તો. તાલીઓ કેવી હોય, બાળકોને આનંદ આવે. હું પ્રોગ્રામ જોતો હતો ત્યારનો મેં તાલીઓ વગાડી, પણ પાછળથી કોઈનો તાલીનો અવાજ નતો આવતો. બાળક શું હોય સ્ટેજ ઉપર, અત્યારે પાછળથી તાલીઓ વધારે આવે, છોકરાઓ પોતપોતાના માટે તાલી વગાડે છે. એક વખત જોરદાર તાલીઓ થવી જોઈએ. તાલીઓનો અવાજ આ બાળકોને ખબર પડે કે એના પિતાશ્રી કે વાલીઓ અહીંયા જે ઉપસ્થિત છે, આ મારા માટે નથી વગાડવાની, આ છોકરાઓ માટે વગાડવાની છે. ખરેખર સ્ટેજ ઉપર આવીને અમે ધારો કે વિચારતા હોઈએ, હમણાં મેં કીધું ભાઈ મહેમાનોની યાદી લિસ્ટ બનાવી આપ. મેં વડીલને કીધું કે લિસ્ટ બનાવી આપો મને.
અને સ્ટેજ ઉપર આવીને આટલી બધી મોટી સંખ્યામાં પરિવાર બેઠો હોય, હું પરિવાર એટલે કહીશ કે આદર્શ સ્કૂલની અંદર ભણતા તમામ વિદ્યાર્થીઓના માતા પિતા અને એમના સગા સંબંધીઓ એ આદર્શ પરિવાર કહેવાય. નામ આદર્શ છે એટલે એ રીતે વિદ્યાર્થીઓને તૈયાર કરીને કોઈને ગવર્મેન્ટની અંદર સારી જગ્યા પર મોકલવાનું કામ આ સંસ્થા વતી થતું હોય. કોઈ ડૉક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ મામલતદાર બને, કોઈ તલાટી બને, કોઈ રાજકારણી બને. હું આપને આ મંચ ઉપરથી એક વાત કહીને મારી વાત પૂરી કરીશ, કારણ કે મેં પહેલા શરૂઆતમાં જ કીધું કે આપણે એવી રાહ જોતા કે મહેમાન ક્યારે બેસે, એટલે એક વાત કરીને જીવનની અંદર હવેનો સમય એવો આવ્યો છે, આ ખૂબ સમજવા જેવી વાત છે અને આપણે બધાને ધ્યાન ઉપર પણ હશે, પણ તેમ છતાં એક ટકોર કરીને મારી વાત પૂરી કરું છું કે પહેલા એવું હતું કે 10મામાં તમારે 100માંથી 90% આવ્યા, 99% આવ્યા, 98% આવ્યા, 12મામાંથી 90% લાયા, 95% લાયા. હવે 10મા 12માના ટકાવારી કરતા જો તમે પ્રાઇવેટ ફિલ્ડની અંદર જાઓ છો તો તમારી પાસે કેટલું નોલેજ છે, ટેકનિકલ, તમને પ્રેક્ટિકલી કેટલું આવડે છે, તમે કેવું કામ કરી શકો છો. એજ્યુકેશનનું મહત્વ તો છે જ, પરંતુ સાથે સાથે તમારી બુદ્ધિઆંક, તમારું નોલેજ, તમે કેવી રીતના, ડિગ્રી દરેક વ્યક્તિ લઈને આવવાનો છે, પણ ડિગ્રીની સાથે તમારી અંદર કાબિલિયત કેટલી છે એના પર ખૂબ મહત્વનું છે. ધારો કે અમારી વિધાનસભા પૂરી થઈ, 182 ધારાસભ્ય હતા, પણ ત્યાં બેઠેલા અંદર અધિકારીઓ પણ એ જોતા હોય કે 182 ધારાસભ્યની અંદર હોશિયાર ધારાસભ્ય કયા છે, કારણ કે અધિકારી પણ એ માર્ક કરતા હોય. પંચાલ સાહેબને ખબર હશે, એ માર્ક કરે કે ભાઈ આ અંદર બેઠેલા અને આ અંદર સ્પીચ આપવા વાળા અને જે રજૂઆતો કરવા વાળા અને જે આંકડાકીય નોલેજ સાથે વાત કરવા વાળા કેટલા હોશિયાર ધારાસભ્ય છે, એના ઉપરથી અધિકારી પોતે તારણ કાઢે કે આ ધારાસભ્યનો ફોન આવે તો એમાં મારે કંઈ ચાલે નહીં, મારે હોશિયારીથી ક્યાંય વપરાય નહીં, એનું કામ મારે કરવું પડે. હું તો પડોશનો, મારો બાયડ વિધાનસભા છે, લુણાવાડા વારંવાર આવવાનું થતું હોય છે, બાલાસિનોર આવવાનું થતું હોય છે. શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવી એ ખૂબ અઘરો વિષય છે અને એમાં પણ જ્યારે જાગૃત લોકો હોય, હમણાં વાત કરતા હતા, મેં કીધું અમદાવાદની અંદર ચલાવવું અને ગામડાની અંદર ચલાવવું, એટલે મીન્સ સિટી વિસ્તારની અંદર જિલ્લા પ્લેસ ઉપર ચલાવવું, એમાં થોડોક ફરક એટલે પડે કે ત્યાં વાલી આવે ત્યારે ખૂબ સજાગ થઈને આવે અને આપણે પણ એટલા સજાગ થઈને રહેવું પડે. અને અહીંયા વાલી આવે ત્યારે એક મિત્ર ભાવથી આવતો, એક પરિવારવાદથી આવતો હોય, એટલો મોટો અહીંયા ને અમદાવાદની અંદર ફરક છે. મારા કેમ્પસની અંદર ઓછામાં ઓછા 10 થી 15 હજાર વિદ્યાર્થી ભણતા હશે, બધી સંસ્થાઓના થઈને. મારી 10 સંસ્થાઓ છે અને 10 કોલેજો છે, પરંતુ પોલિટિક્સની સાથે સાથે સંસ્થાઓ પણ ચલાવવી પડે ને સંસ્થા ચલાવ્યા પછી રાજકારણ કરવું પડે ને પબ્લિકની સેવા કરવી પડે. આ બધી જ વસ્તુ એકબીજા સાથે જોડવી ખૂબ અઘરી હોય છે અને આ બધા જ અહીંયા મોટી સંખ્યામાં આ રજત જયંતિ મહોત્સવની અંદર ઉપસ્થિત છો, એટલે ખાસ કરીને આ વિદ્યાર્થીઓ જે પાર્ટિસિપેટ થયા છે, હું તેમને અભિનંદન આપું છું. ટ્રસ્ટીગણને તો આપ્યા જ મેં, પરંતુ સાથે પ્રિન્સિપાલ, શિક્ષકો, શાળાના પટાવાળા અને સફાઈ કામદાર કે જેમની ખૂબ મહેનત હોય, કારણ કે હું સંસ્થા ચલાવું છું, એ જુએ કે કઈ કોસ્ચ્યુમ કોઈ રહી નથી ગયો, આવેલા મહેમાનોને પાણી મળ્યું છે કે નથી મળ્યું, વિદ્યાર્થીઓ એના મા બાપ સુધી જતા રહ્યા, છેલ્લે બધું પતી જાય ત્યારે કોઈ વસ્તુ નથી પડી, એની પણ કાળજી એ શાળાનો પ્યુન ને પટાવાળો રાખતો હોય છે. એ હૃદય છે શાળાના પરિવારનું. અને આ બધાની મહેનતનું પરિશ્રમ એટલે આ 25 વર્ષની રજત જયંતિ મહોત્સવ છે અને એને આજે 3 દિવસનો છે ને પ્રોગ્રામ. 3 દિવસથી ખૂબ બધા મહેનત કરી રહ્યા છો, તમામને શુભેચ્છાઓ પાઠવું છું. ટ્રસ્ટી મંડળને ખાસ કરીને શુભેચ્છાઓ પાઠવું છું.
અને એવી શુભેચ્છાઓ પાઠવું છું કે આવનારા દિવસોની અંદર આ જ ટ્રસ્ટ નીચે આદર્શ યુનિવર્સિટી બને લુણાવાડાની અંદર, એવી શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું. અને આ બધાને વિનંતી કરું છું, એક વખત ભારત માતા કી જય બોલાવીશું. બોલો ભારત માતા કી. આ સ્ટેજ પાછળ છોકરાઓનો જ અવાજ આવે છે, સામેવાળાનો અવાજ આવતો નથી. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ને ફરીથી આદર્શ પરિવારનો ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ પાઠવું છું ટ્રસ્ટી મંડળ અને પરિવારને કે આવનારા દિવસોની અંદર આપ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ.